નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે 18મા નામનું રેખાચિત્ર પંગુમ લંઘયતે ગિરિમ એના વિશે અભ્યાસ કરીશું. પંગુમ લંઘયતે ગિરિમ એટલે કે વિદ્યાર્થી મિત્રો આનો અર્થ થાય છે પાંગડો ચડે પર્વત અથવા પાંગડો પણ લાંગી જાય છે પર્વતને, એ અર્થ થઈ શકે છે. પાંગડો ચડે પર્વત, આ અર્થને પણ તમે લઈ શકો છો. વિદ્યાર્થી મિત્રો, આ એક પંગુમ લંઘયતે ગિરિમ રેખાચિત્ર સંકલિત છે, એટલે કે સંગ્રહિત હતું, એમાંથી આ લેવામાં આવ્યું છે. સંકલિત એટલે કે સંગ્રહિત કરવામાં આવેલું. સૌપ્રથમ પરિચય મેળવીએ. પંગુમ લંઘયતે ગિરિમ એક યુવતીના અડગ આત્મવિશ્વાસને વ્યક્ત કરતું આ રેખાચિત્ર છે. આ જે રેખાચિત્ર છે આ એક યુવતીના આત્મવિશ્વાસને વ્યક્ત કરતું રેખાચિત્ર છે કે એક યુવતી પાંગડી હોવા છતાં પણ, પગ કપાઈ ગયેલો હોવા છતાં પણ જો પર્વત પર ચડી શકે છે તો એના દ્વારા એ પોતાનામાં રહેલા આત્મવિશ્વાસને અહીં છતો કરે છે. અને વ્યક્તિનું નામ છે વિદ્યાર્થી મિત્રો અરુણિમા. અરુણિમા નામની રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડીને લૂંટારાઓ રાત્રે ટ્રેનમાંથી ફેંકી દે છે. જે અરુણિમા છે એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલ ખેલાડી હતી, પરંતુ એને જે લૂંટારાઓ છે ટ્રેનમાંથી એને ફેંકી દે છે. એ જ વખતે સામેથી આવતી ટ્રેન નીચે એનો પગ કપાઈ જાય છે. દુર્ભાગ્યવશ જે લૂંટારાઓ એને ફેંકી દે છે, પરંતુ સામેથી જે ટ્રેન આવે છે એના નીચે એનો પગ આવી જવાથી એના પગ કપાઈ જાય છે. આવી વિકટ પરિસ્થિતિમાં હિંમત હાર્યા વગર એ પોતાનું પગનું એનેસ્થેસિયા વગર ઓપરેશન કરાવે છે. એટલું જ નહીં, એ ક્ષણે એવરેસ્ટ સર કરવાનું પણ સપના સેવે છે. એટલે કે એનો પગ કપાઈ ગયો છે, પરિસ્થિતિ બહુ ગંભીર છે. આવી પરિસ્થિતિમાં પણ એ એનેસ્થેસિયા, જે એનેસ્થેસિયા ઇન્જેક્શન છે વિદ્યાર્થી મિત્રો, આ એનેસ્થેસિયા ઇન્જેક્શન કોઈ પણ દર્દીનું ઓપરેશન કરતાં પહેલાં એને બેભાન કરવા માટે વપરાતું હોય છે. પરંતુ આ એનેસ્થેસિયા નામનું જે ઇન્જેક્શન એ પણ હોતું નથી અને એના વગર એનું ઓપરેશન થાય છે. પરંતુ ઓપરેશન થયા પછી એ એવરેસ્ટ સર કરવાનું સપના પણ સેવી લે છે. એક યુવતીના આત્મવિશ્વાસની આ ચરમસીમા છે અને મુશ્કેલીઓ પછી એવરેસ્ટ તો સર કરે જ છે, પણ એ સિવાય વિશ્વના બીજા શિખરો પણ સર કરે છે અને જાણે કે પંગુમ લંઘયતે ગિરિમ સુભાષિતને સાર્થક કરે છે. માત્ર એવરેસ્ટ નહીં, પરંતુ વિશ્વના ઘણા બધા એવા શિખરો છે, પર્વતો છે જેને એ સર કરે છે. અને એટલે જ આજે પંક્તિ પંગુમ લંઘયતે ગિરિમ પંક્તિ છે એ સાર્થક અહીં ઠરે છે. વિદ્યાર્થી મિત્રો, ચાલો આ રેખાચિત્રને આપણે સમજીએ. બરેલી ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી. અરુણિમા નામની છોકરીના પગનું ઓપરેશન કરવાનું હતું. હવે જે દોડધામ મચી છે એના પાછળનું કારણ એક જ છે, જે અરુણિમા નામની છોકરી છે એના પગનું વિદ્યાર્થી મિત્રો અહીં ઓપરેશન કરવાનું હતું. પરંતુ ચિંતાજનક બાબત એ હતી કે અહીં ન હતી લોહી માટે વ્યવસ્થા, કે ન હતી દર્દીને બેહોશ કરવા એનેસ્થેસિયાની સુવિધા. એટલે દોડધામ મચી તો ગઈ છે, પરંતુ દુઃખદ બાબત એ હતી કે અહીં દર્દી માટે ન લોહી હતું કે દર્દીને બેભાન કરવા માટે એનેસ્થેસિયાની પણ વ્યવસ્થા હતી નહીં. અરુણિમાએ અર્ધભાન અવસ્થામાં આ અંગેની ચર્ચા સાંભળી અને ડૉક્ટરની હિંમતથી કહ્યું, સરજી, મારો પગ કપાયો, હું આખી રાત રેલવે ટ્રેક ઉપર પડી રહી. હવે આ સાંભળે છે, બધી બાબતો અરુણિમા સાંભળી રહી છે કે ડૉક્ટર સાહેબ, હું આખી રાત રેલવે ટ્રેક પર પડી રહી, મારો પગ કપાયો, મેં ભયંકર વેદનાઓ સહન કરી છે, મેં તો ઘણી બધી વેદનાઓ સહન કરી છે. તો હવે તો તમે મારા ભલા માટે મારો પગ કાપશો ને, હું સહન કરી લઈશ. હવે વિચારે છે કે હવે આટલી બધી વેદના મેં સહન કરી છે અને હવે એનેસ્થેસિયા ભલે નથી, પરંતુ તમે મારા સારા માટે, મારા ભલા માટે તમે મારો પગ કાપશો તો કશો વાંધો નથી, હું એ બધી પીડા સહન કરી લઈશ. એની અડગતા જોઈને ડૉક્ટર અને નર્સ આભા ભરી ગયા, એટલે કે એકદમ અચંબામાં મુકાઈ ગયા કે આટલી બધી હિંમત આ સ્ત્રીમાં કેવી રીતના છે. તેમની માનવતા જાગી ઉઠી. હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટે રક્તદાન કર્યું અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થયું. હવે જે હોસ્પિટલનો સ્ટાફ છે એની અંદર માનવતા જાગી ઉઠે છે અને એ હોસ્પિટલના ડૉક્ટર અને ફાર્માસિસ્ટ જે હોય છે એ એમને રક્તદાન કરે છે અને એનેસ્થેસિયા વિના અરુણિમાના પગનું ઓપરેશન થઈ જાય છે. ભયંકર વેદના ભરી સ્થિતિમાં તેનો પગ અલગ કરાયો, એ પીડાનું સ્મરણ આજે પણ એના રૂવાડા ઊભા કરી દે છે. એટલે ઘણી વેદના થાય છે જ્યારે એનો પગનું ઓપરેશન થાય છે. 2011 એપ્રિલે અરુણિમા CISFમાં જોડાવા માટે ઇન્ટરવ્યૂ આપવા પદ્માવત એક્સપ્રેસમાં લખનૌથી દિલ્હી જઈ રહી હતી. હવે જે વાત છે 2011ની છે કે 11 એપ્રિલે
CISF એટલે કે વિદ્યાર્થી મિત્રો સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રીયલ સિક્યુરિટી ફોર્સ, જેને CISF ટૂંકું નામ છે, કે જેને આપણે કેન્દ્રીય સુરક્ષા બળ સંસ્થા તરીકે પણ ઓળખીએ છીએ. એમાં ઇન્ટરવ્યૂ આપવા માટે એ ટ્રેનની અંદર સવાર હતી અને એને લખનૌથી જવું હતું વિદ્યાર્થી મિત્રો દિલ્હી. ત્યારે કેટલાક બદમાશોએ એની સોનાની ચેન ખેંચવા પ્રયાસ કર્યો. ડબ્બામાં મુસાફરોની હાજરીમાં આ ઘટના બની, પણ કોઈએ એનો વિરોધ કર્યો ન હતો. એટલે કે જે લૂંટારાઓ છે એના ગળાની અંદર રહેલી સોનાની જે ચેન છે ખેંચવાનો પ્રયાસ કરે છે, પરંતુ બધા મુસાફરો આ બધું જોઈ રહ્યા છે, પણ કોઈ પણ એનો વિરોધ કરતા નથી. કોઈએ એમને અટકાવ્યા નહીં. વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર રહેલી અરુણિમાએ સામે લડત આપી. એ જજુમી પરંતુ એકલી અને અસહાય હોવાથી બદમાશોએ તેને ટ્રેનની બહાર ફેંકી દીધી. વિદ્યાર્થી મિત્રો, એ રાષ્ટ્રીય કક્ષાની વોલીબોલની રાષ્ટ્રીય કક્ષાની રમતવીર હતી. એટલે તો લડત આપી, પરંતુ એ ઘણી જજુમી, પરંતુ એ એકલી હોવાના લીધે એને બદમાશોએ એને ટ્રેનની બહાર ફેંકી દીધી. એના દુર્ભાગ્યે એ જ વખતે સામેથી બીજી ટ્રેન પસાર થઈ અને એના ઉજ્જવળ ભાવીને કચરતી ગઈ. હવે જે વખતે બદમાશો એને ટ્રેનની બહાર ફેંકી દે છે, એ જ સમયે સામેથી આવતી જે ટ્રેન છે એ ટ્રેનની નીચે એના ભવિષ્ય કચડાઈ જાય છે. એટલે કે અરુણિમાનો ડાબો પગ ટ્રેન નીચે કપાઈ ગયો અને દુર્ઘટના એવી થઈ કે છેલ્લે જે અરુણિમા છે એનો ડાબો પગ ટ્રેન નીચે આવવાથી કપાઈ ગયો. લોહી લુહાણ હાલતમાં આખી રાત એ મદદ માટે બૂમ પાડતી રહી, પણ કોઈ એની મદદ આવી નહીં. આખી રાત એ રેલવે ટ્રેક પર પડી રહી, પરંતુ કોઈ એની મદદે આવ્યું નહીં. રાતના અંધકારમાં તે 7 કલાક ટ્રેક ઉપર પડી રહી. ત્યાંથી 49 ટ્રેન પસાર થઈ ગઈ, પણ આ કસોટી કાળમાં એની મદદથી કોઈ ફરક્યું નહીં. માત્ર એના કપાયેલા પગના માંસની બીજમાની માણતા ઉંદરો આવ્યા. એ વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે આ 7 કલાકે ટ્રેક ઉપર પડી રહી, એની સામેથી 49 ટ્રેનો પસાર થઈ ગઈ, તેમ છતાં એનું કોઈ મદદ આવી નહીં. આવી તો કોણ આવ્યું? અહીં બતાવ્યું છે વિદ્યાર્થી મિત્રો કે જેનો પગ કપાઈ ગયો હતો એ પગની મિજબાની માણવા માટે કોણ આવ્યું? વિદ્યાર્થી મિત્રો અહીં ઉંદરો આવ્યા. બસ એના પગ જે પગ છે એ કપાઈ ગયા, એના મિજબાની માણવા માટે અહીં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો જોઈ શકીએ કે ઉંદરો આવે છે. અરુણિમાનો ડાબો પગ માત્ર ચામડી ભે લટકતો હતો. જમણા પગના હાડકાના ઘણા ટુકડા થઈ ગયા હતા. જે ડાબો પગ છે એ ચામડીએ લટકી રહ્યો હતો અને જમણા પગના હાડકા જે છે એના પર ટુકડા થઈ ગયા હતા. એની કરોડરજ્જુમાં તિરાડ પડી હતી. વિચારો કે એની કરોડરજ્જુ છે એ કરોડરજ્જુમાં પણ તિરાડ પડી ગઈ હતી. તે ચીસો પાડતી, સહન કરતી, રડતી પડી રહી. સવારે તેને બરેલી હોસ્પિટલમાં લઈ જવાઈ અને ત્યાંના તાત્કાલિક ઓપરેશન પછી એને એમ્સ દિલ્હીની હોસ્પિટલમાં ખસેડવામાં આવી. હવે બરેલીની અંદર પ્રાથમિક ઉપચાર પછી, ઓપરેશન પછી એને એમ્સ દિલ્હી લઈ જવામાં આવે છે. તેની લાંબી સારવાર પછી તેને થોડી સ્વસ્થતા મેળવી ત્યારે તેને સમાચાર પત્રમાં સમાચાર વાંચ્યા કે અરુણિમા પાસે ટિકિટ ન હતી, એટલે આત્મહત્યા કરવા માટે કૂદી હતી. એટલે આમ બન્યું. એટલે કે જ્યારે હોસ્પિટલમાં હતી ત્યારે જ સમાચાર પત્રની અંદર દુઃખદ સમાચાર આવે છે અને એ સમાચાર બિલકુલ ખોટા હતા વિદ્યાર્થી મિત્રો. અને સમાચાર પત્રમાં શું હતું કે અરુણિમા પાસે ટિકિટ નહીં હતી, તેથી તેણે આત્મહત્યા કરવા માટે આ પગલું ભર્યું હતું. એના પરિવારે તમામ અફવાઓનું ખંડન કર્યું, કોઈએ માન્યું નહીં. એટલે જે પરિવાર છે આ બાબત સાથે અસહમત હતા, કોઈએ માન્યું નહીં. સત્ય તો સમયની એરણે જ ઓળખાય છે. હવે એણે પોતાના જીવનની દિશા બદલવાનું નક્કી કર્યું. જહાં વહારા એટલે કે હવે એની ઈચ્છા રાખી કે હવે મારે મારા જીવનની દિશા બદલવી છે. એટલે જહાં વહારા એટલે કે ઈચ્છા હોય તો રસ્તો આપોઆપ મળી જાય છે. એ બાબત એને મનની અંદર દૃઢ કરી. એ ન્યાયે તેને હોસ્પિટલની પથારીમાં નક્કી કર્યું કે હું પર્વતારોહણ કરીશ. હવે એને નક્કી કરી લીધું કે મારે પર્વતારોહણ કરવું છે. લોકો એને પાગલ ગણી, કારણ કે પગ વગરના માટે પર્વતારોહણ અશક્ય ગણાય. બરાબર, લોકો એને ગાંડ કહે છે કે આ શું વિચાર કરે છે, કેમ કે પગ વગર તો પર્વતારોહણ અશક્ય ગણાય. અરુણિમામાં દ્રઢ સંકલ્પ શક્તિ હતી, પરંતુ પર્વતારોહણ માટે જરૂરી માર્ગદર્શન અને તાલીમ મેળવવા અને એ માટે આર્થિક સહાય મેળવવી એ 2 કપરા પ્રશ્નો તેની સામે હતા. એટલે કે એ તો દ્રઢ સંકલ્પ તો એને કરી લીધો, પરંતુ 2 બાબતો હતી. કારણ કે પર્વતારોહણ કરવું હોય તો સૌથી જરૂરી છે માર્ગદર્શન, તાલીમ અને આર્થિક સહાય. એ પ્રશ્નો એના માટે કપરા હતા. લોકો એને
એનો સંકલ્પ પડતો મૂકવા સમજાવ્યું અને કહ્યું, તારો એક કપાઈ ચૂક્યો છે, બીજામાં રોડ છે, કરોડરજ્જુમાં તિરાડો છે, તું સાજી થાય પછી કોઈક નોકરી કરજે. લોકોને એનું અપંગ શરીર દેખાતું હતું, એનો અડગ આત્મવિશ્વાસ નહીં. એટલે લોકો એને સમજાવે છે કે તારો એક પગ કપાઈ ગયો છે, બીજા પગની અંદર રોડ છે અને કરોડરજ્જુમાં તિરાડ પડી છે, એટલે તો આ બધું છોડી દે, તું સાજી થઈ જશે એટલે નોકરી કરી લેજે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, લોકોને શું દેખાઈ રહ્યું છે? એનું અપંગ શરીર દેખાઈ રહ્યું છે. પરંતુ એણે એના મનમાં કરેલો જે આત્મવિશ્વાસ છે, અદૃઢ સંકલ્પ છે, એ લોકોને દેખાતો નથી. અરુણિમાનું અંતર આ દુર્ગમ લક્ષ્ય પામવા પ્રતિબદ્ધ થઈ ચૂક્યું હતું. હવે એના મનની અંદર તેણે નિશ્ચય કરી લીધો હતો કે મારે પર્વતારોહણ કરવું છે, કોઈ પણ સંજોગે પર્વતારોહણ કરવું જ છે. આગળ જોઈએ. અરુણિમાના પરિવારે એને પ્રેમથી સંભાળી અને એના અડગ મનોબળને એને મજબૂત બનાવી. એટલે જે અરુણિમા છે, એના અરુણિમાના પરિવારે એને બહુ જ સારી રીતે સંભાળી અને સાથે સાથે એના જે અડગ મનોબળ છે, એ અડગ મનોબળ એને મજબૂત બનાવી દીધી. જિંદગીની મુશ્કેલીઓ અને મૂંઝવણો સાથે તે પથારીમાં પડી રહેવા માંગતી ન હતી. એટલે કે ખોટી રીતે પથારીમાં પડી રહેવા માટે એ માંગતી ન હતી. તે 1985માં એવરેસ્ટ સર કરનાર ભારતીય પ્રથમ મહિલા બચેન્દ્રી પાલ પાસે પહોંચી. હવે જે 1985માં જે મહિલાએ એવરેસ્ટ સર કર્યું હતું, એવી ભારતીય મહિલા હતી બચેન્દ્રી પાલ, એની પાસે પહોંચી જાય છે. તેમણે અરુણિમાના નિશ્ચયની અડગતા જોઈ કહ્યું, એવરેસ્ટ જેવા દુર્ગમ પર્વતના આરોહણ વિશે વિચારીને તે અંતરમાં તો એને સર કરી જ લીધો છે, માત્ર હવે જગતને બતાવવા ખાતર ત્યાં જઈ ચડવાનું બાકી છે. બચેન્દ્રી પાલ કહે છે કે તે તો મનની અંદર નિશ્ચય કરી લીધો છે, એ નિશ્ચય કર્યો એટલે સમજી લે કે તું પર્વત પર ચડી ગઈ છે, સર તો કરી લીધો છે, ફક્ત તારે આ જગતને બતાવવા માટે ચડવાનું બાકી છે. બચેન્દ્રી સાથેની મુલાકાતે એનામાં અનેરી હિંમત અને ઉત્સાહ ભરી દીધા. જ્યારે બચેન્દ્રી પાલની મુલાકાત એણે કરી, એથી એની અંદર હિંમત અને ઉત્સાહ આવી ગયા. પરંતુ આ ક્ષેત્રમાં અનેક મુશ્કેલીઓ એની વાટ જોતી બેઠી હતી. બચેન્દ્રી પાલ મેડમે એને સમજાવ્યું હતું, અરુણિમા, તારા વિચારથી કે તારા શબ્દોથી તે એવરેસ્ટ સર કરી લીધું છે, પરંતુ સાબિત કર કે તું આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. બચેન્દ્રી પાલે એને સમજાવી કે ચાલ ઠીક છે, તે તારા મનની અંદર નીચે તો કરી લીધો છે, પરંતુ તો આવા શરીરે એવરેસ્ટ સર કરી શકે છે. અને એ મંડી પડી. નહીં, ભલે મારું શરીર જેવું હોય, ગમે તેવું હોય, પરંતુ હું એવરેસ્ટ સર કરીશ. પર્વતારોહણની તાલીમ દરમિયાન શરૂઆતનો પર્વત ચઢાવ બધા એક સાથે નીકળતા ત્યારે અરુણિમાને સલાહ મળતી, અરે તું ધીમે ધીમે આવ. એટલે કે હવે તાલીમની શરૂઆત થઈ જાય છે. જે પર્વતારોહણ છે એની તાલીમની શરૂઆત થઈ જાય છે. જ્યારે શરૂઆતની અંદર પર્વત ચડવાની તાલીમ લેવાતી હતી, એ વખતે બધાને કહેતા કે તું ધીમે ધીમે આવ. તે અકળાતી અને વધુ મહેનત કરતી. આ શબ્દોથી એને વધારે હિંમત આવતી અને એ મહેનત કરતી. 8 મહિના બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ. અરુણિમા હવે સામાન ઉપાડીને સૌની સાથે નીકળતી અને સૌથી પહેલી પહોંચતી. પરંતુ 8 મહિનાના તાલીમ બાદ અરુણિમા એકદમ બદલાઈ જાય છે. એ પોતાના સામાન સાથે સૌથી પહેલાં ઉપર ચડી જતી. લોકોને પૂછતા અરુણિમા કહે તો કે તું ખાય છે શું? એટલે બધા લોકો આ વાતથી એકદમ અચંબામાં મુકાઈ જાય છે અને એને પૂછે કે તું શું ખાય છે? તાલીમ બાદ સ્વપ્નને સાકાર કરવાની, લક્ષ્યને પામવાની ઘડી આવી પહોંચી. હવે તાલીમ પૂરી થઈ ગઈ હતી. હવે લક્ષ્યને પામવાનો જે સમય હતો એ આવી પહોંચ્યો હતો. એવરેસ્ટને આંબવા સજ્જ બની, પરંતુ વિટંબણાઓ ડગલે ને પગલે હતી. પહેલી કસોટી શેરપાને સમજાવવાની હતી. જે શેરપા એના ગુરુ હતા, કે જેની સાથે એણે એવરેસ્ટ સર કરવાનું હતું, એને સમજાવવાની હતી. શેરપાએ જાણ્યું કે અરુણિમાનો કૃત્રિમ પગ છે, તો તેણે કહી દીધું કે એ તેને નહીં લઈ જઈ શકે. જે શેરપા છે એને કહ્યું કે અરુણિમા તો કૃત્રિમ પગ છે, એટલે એને નહીં લઈ જઈ શકે. શેરપાને પોતાની જીવનનું જોખમ ખેડવું પડશે એમ વિચારી તે આનાકાની કરતો. ખૂબ સમજાવવાથી અંતે તે રાજી થઈ ગયો. શેરપાને લાગતું કે મને અરુણિમાને જો હું લઈ જઈશ તો મારા માટે જોખમ હશે, એટલે ના પાડતો હતો. પરંતુ ખૂબ સમજાવટ પછી એ રાજી થઈ ગયા અને અરુણિમાને સાથે લઈ જાય છે. બર્ફીલા પહાડો વચ્ચેથી એણે એવરેસ્ટ પ્રયાણ કર્યું. ત્યારે બીજી કસોટી તેના કૃત્રિમ પગને લીધે હતી. હવે એણે શરૂઆત કરી દીધી એવરેસ્ટ સર કરવાની, પરંતુ એના કૃત્રિમ પગના લીધે એને થોડી મુશ્કેલી થઈ રહી હતી. ચડતા વારામાં કૃત્રિમ પગ ફરી જતો. એટલે જે કૃત્રિમ પગ હતો, ચઢાવના લીધે ફરી જતો હતો, ખસી જતો
અને એના પર શરીરનું વજન લેવાતું નહીં, આગળ ચલાતું નહીં, પરંતુ તેણે પ્રયાસો ચાલુ રાખ્યા અને ધીમે ધીમે આગળ વધી રહી. એટલે કે જે પગ છે એ ફરી જવાના લીધે એ વ્યવસ્થિત બેલેન્સ જાળવી શકતી ન હતી, પરંતુ એણે હિંમત નહીં હારી અને ધીમે ધીમે એ આગળ વધતી રહી. આગળ વધતા આ માર્ગે તેણે અનેક પર્વતારોહકોની મૃત્યુની ચાદર ઓઢી સૂતેલા જોયા. તે કંપી ઉઠી. એટલે જેમ જેમ એ આગળ વધે છે તેમ જે પર્વતારોહકો છે એ મૃત્યુની ચાદર ઓઢીને સૂતેલા જોઈને એ કંપી ઉઠે છે. એટલે ઘણા બધા જે પર્વતારોહકો છે એમની મૃત્યુ થાય છે આ જોઈને એ કંપી ઉઠે છે. તેણે મનોમંથન કર્યું અને મૃત સાહસવીરોને મનોમન વચન આપ્યું કે હું તમારા સૌ વતી એવરેસ્ટ સર કરીશ અને જીવતી પાછી આવીશ. તેનું દરેક ડગલું જાણે પડકાર હતો, પરંતુ એ હિંમત નહીં હારી અને જે મૃત સાહસવીરો છે એને કહ્યું કે હું તમારું જે સ્વપ્ન છે એ સ્વપ્ન હું સાકાર કરીશ અને હું એવરેસ્ટ સર કરીશ જ અને પાછી આવીશ. અનેક પડકારો સામે ઝઝૂમતી અરુણિમા હિલેરી સ્ટેપ પહોંચી. હવે આગળ વધતી વધતી એ હિલેરી સ્ટેપ પહોંચી જાય છે. ત્યાંથી એવરેસ્ટ પહોંચાય છે. ત્યાં શેરપાએ આઘાતજનક વાત કહી કે અરુણિમાનો બોટલનો ઓક્સિજન પૂરો થઈ ગયો. હવે જ્યાં એકદમ નજીકમાં એવરેસ્ટ આવી ગયું હતું કે જ્યાંથી એવરેસ્ટ પહોંચાય છે ત્યાં હિલેરી સ્ટેપ પર શેરપાને ખબર પડી કે અરુણિમા પાસે જે ઓક્સિજનનો બાટલો હતો એ હવે પૂરો થઈ રહ્યો છે અને તેને પાછા ફરવું જોઈએ. હવે શેરપા કહે છે કે તારે પાછા ફરવું જોઈએ, કારણ કે તારી પાસે ઓક્સિજન નથી, ઓક્સિજનનો બાટલો નથી. જિંદગી સલામત હશે તો ફરી પ્રયત્ન કરી શકશે. શેરપાને કહે છે કે તારે હવે પાછા ફરવું જોઈએ, જો તું જીવતી રહીશ તો પાછા તું પ્રયત્ન કરી શકશે. તેણે પાછા ફરવું જોઈએ. અરુણિમા જુદું જ વિચારતી હતી કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી. એ વિચારે છે કે નહીં, હું પાછી નહીં ફરીશ. એ વિચારતી હતી કે જિંદગીમાં આવી તક પાછી મળશે નહીં. માને બચેન્દ્રી પાલે એને કહ્યું હતું, તમે જીવનમાં ક્યારેક એકલા રહી જાઓ ત્યારે નિર્ણય તમારે અને માત્ર તમારે લેવો પડે છે. બરાબર ને? એકદમ સાચી વાત છે. જ્યારે જીવનમાં આપણે એકલા રહીએ ત્યારે નિર્ણય માત્ર એકલાય લેવો પડતો હોય છે. ત્યારે વિચારવું કે એક ડગ માંડીને હું અહીં સુધી પહોંચી છું. એવી પડે પાછળ નજર કરી એક કદમ આગળ માંડજે. એટલે કે એ વિચારે છે કે માંડ હું અહીં સુધી પહોંચી છું અને પાછી ફરીશ તો યોગ્ય કહેવાશે નહીં. રસ્તો આપોઆપ મળી જશે. એટલે તો પ્રયત્ન કરશે તો રસ્તો આપોઆપ મળી જશે. પ્રયત્નને છોડવું નહીં. અને તેણે જીવનનું જોખમ ખેડવાનો સંકલ્પ કર્યો. એક ડગલું આગળ મૂક્યું. 1.5 કલાક પછી એવરેસ્ટ ટોચે હતી અને આગળ ચાલી અને 1.5 કલાક પછી એ એવરેસ્ટ સર કરી જાય છે. અશક્ય એવી મંજિલ પર હતી. તે ખૂબ ખુશ હતી. અશક્ય એવી મંજિલને પ્રાપ્ત કરી લીધી. એના લીધે એને ઘણો આનંદ થતો હતો. આનંદ અતિરેકમાં તે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ એક મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. એટલે બૂમો પાડીને દુનિયાને બતાવવા માંગતી હતી કે એક વિકલાંગ અને મધ્યમવર્ગીય છોકરી ધારે તો શું ન કરી શકે. જીવનની કસોટીમાં હારીને બેસી જનારા છોડી દે છે. એટલે કે જીવનની કસોટીમાં જે હારીને બેસી જનારા હોય છે એ નિષ્ફળ જનારને કહ્યું હતું કે માણસ ખરેખર વિકલાંગ ત્યારે બને છે જ્યારે એ હાર કબૂલે છે. એટલે કે એ લોકોને કહેવા માંગે છે કે માણસ વિકલાંગ ત્યારે જ બને છે કે જ્યારે પોતે હાર કબૂલે છે. પ્રયત્નો છોડી દે છે. વ્યક્તિ શરીરથી નહીં પણ મનથી વિકલાંગ બને છે. એકદમ સાચી વાત છે. જો આપણે મનથી વિકલાંગ બનીશું તો વિદ્યાર્થી મિત્રો આપણે કશું હાસિલ કરી શકીશું નહીં, પ્રાપ્ત કરી શકીશું નહીં. એના પર વિજય મેળવવાનો હોય છે. 11 એપ્રિલ 2011માં અરુણિમાને અકસ્માત થયો હતો અને 21 મે 2013ના દિવસે સવારે 10:55 તેણે એવરેસ્ટ સર કરી લીધું. એટલે 11 એપ્રિલ 2011માં એને અકસ્માત થયો અને 21 મે 2013ના દિવસે એણે એવરેસ્ટ સર કરી લીધું. કેવી રીતે? મજબૂત મનોબળથી, હિંમતથી, સખત પરિશ્રમથી એવરેસ્ટ આરોહણને તેણે જીવન તે બનાવી દીધું હતું. સફળતા એનું જનૂન બની ચૂકી હતું. તો એને જે એવરેસ્ટ સર કર્યો મજબૂત મનોબળથી, હિંમતથી અને સખત પરિશ્રમથી. બસ એને પોતાના જીવનનો ધ્યેય બનાવી લીધો હતો. એટલે એવરેસ્ટ ઉપર અરુણિમાએ રાષ્ટ્રધ્વજ સાથે ફોટા પડાવ્યા. શેરપા પાસે વિડીયો શૂટિંગ કરાવ્યું. સમય વીતતો જતો હતો અને ઓક્સિજન પૂરો થઈ રહ્યો હતો. હવે એવરેસ્ટ સર કરવા લીધે એ આનંદની અંદર આવી જાય છે અને જે શેરપા છે એ શેરપા સાથે એને શૂટિંગ પણ કરાવ્યું અને ફોટા પણ પડાવ્યા. પરંતુ એક બાબત હતી કે ઓક્સિજન જે છે એ પૂરો થઈ રહ્યો હતો. શેરપા તે યાદ કરાવતા ગુસ્સે થતો હતો કે તારો ઓક્સિજનનો બાટલો પૂરો થાય છે. આ બાબત યાદ અપાવતા હતા અને ગુસ્સે પણ થતા હતા. અરુણિમાને પોતાને પણ આ ખ્યાલ હતો કે પોતે કદાચ જીવતી નહીં રહી શકે, પરંતુ તે શેરપા મારફતે એ વિડીયો ભારતના યુવા વર્ગને પહોંચાડવા માંગતી હતી.
એને પણ ખબર હતી કે કદાચ એ જીવતી નહીં રહેશે, કારણ કે ઓક્સિજન જે બોટલ છે પૂરો થઈ રહ્યો હતો, પરંતુ એ ભારતના યુવાઓને આ વીડિયો પહોંચાડવા માંગતી હતી, જેથી યુવાનો પડકાર સામે લડતા શીખી શકે. 8,848 ફૂટની ઊંચાઈ પર લોહી થીજાવી દેતી ઠંડીમાં એનો આ ડર સાચો પડી શકે એમ હતો. એટલે વિદ્યાર્થી મિત્રો, કેટલી ઊંચાઈ હતું? 8,848 ફૂટની ઊંચાઈએ એવરેસ્ટ સર કરે છે, અને એનો જે ડર હતો એકદમ સાચો હતો. અરુણિમા ઝડપથી શેરપા સાથે પાછી ફરી રહી હતી. હવે એવરેસ્ટ સર કર્યા પછી એ શેરપા સાથે પાછી ફરી રહી હતી. ત્યાં જ દુઃખદ બાબત બને છે કે એનો ઓક્સિજન ખલાસ થઈ ગયો. તે નીચે ઢળી પડી. શેરપા એને હિંમત આપતો હતો, ઊભી થવા માટે સમજાવતો હતો, પણ અરુણિમામાં તાકાત જ નહોતી. હવે જે શેરપા છે એને સમજાવી રહ્યા હતા, પરંતુ અરુણિમા તાકાત રહી નહોતી. કહેવત છે કે હિંમતે મરદા તો મદદે ખુદા, એટલે કે જો હિંમતે મરદા એટલે કે સાહસ કરે છે તેને ભગવાન હંમેશા મદદ કરે છે, એ બાબત અહીં સાર્થક ઠરે છે. તો અહીં કહે છે કે હિંમતે મરદા તો મદદે ખુદા, જે સાહસ કરે છે એને ભગવાન હંમેશા મદદ કરે છે. તે સમયે એક બ્રિટિશ પર્વતારોહક ચડતો હતો. તેની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. જે સમયે ઓક્સિજન પૂરું થયું અરુણિમાનો, એ સમયે જે બ્રિટિશ પર્વતારોહક છે એની પાસે ઓક્સિજનના 2 બાટલા હતા. તેણે એક બાટલો અરુણિમા તરફ ફેંક્યો, અને શેરપાએ લકીની બૂમ પાડતો તે લઈ આવ્યો, અને અરુણિમાને 8,848 ફૂટની ઊંચાઈ પર જીવન મળી ગયું. હવે જે બ્રિટિશ પર્વતારોહક છે એની પાસે તે ઓક્સિજનનો બાટલો મળી જાય છે, અને જે અરુણિમા છે એને નવજીવન મળી જાય છે. ખરેખર ભાગ્ય એને જ સાથ દે છે જે પુરુષાર્થ કરે છે, હાર માનતા નથી, અને લોખંડી મનોબળથી પરિસ્થિતિ સામે ઝૂઝવે છે. એકદમ સાચી વાત છે કે ભાગ્ય એને સાથ દે છે કે જે વ્યક્તિ પુરુષાર્થ કરે છે, કદાચ કદી પણ હાર માનતા નથી. હવે અરુણિમા પરત ફરવા માંડી ત્યાં જ એનો કૃત્રિમ પગ નીકળી પડ્યો. હવે પાછી ફરી રહી છે ત્યારે જ એનો કૃત્રિમ પગ નીકળી પડે છે. તે ઘસડાતી ઉતરતી રહી. કેમ? 4થી સમિટ 3500 ફૂટના અંતરે છે. તે અંતરે કાપતા બીજાને 16-17 કલાક થાય તે માટે અરુણિમાને 24 કલાક થયા. એટલે કે એના કૃત્રિમ પગના લીધે અરુણિમાને ત્યાં પહોંચતા 24 કલાક થયા હતા. એના હાથ થીજી ગયા, હાથમાંથી લોહી નીકળવું શરૂ થયું, છતાં પડતી, ઉઠતી, રડતી, ઝઝૂમતી તે નીચે આવી. હવે એના હાથમાંથી લોહી નીકળતું હતું, પરંતુ એ ઝઝૂમતી, લડતી, પડતી ત્યાં સુધી પહોંચી જાય છે, નીચે આવી જાય છે. જેના અહીં કેમ પાછા ફરવાની આશા સૌએ છોડી દીધી હતી. તે અરુણિમાને સલામત જોઈ સૌ સાથીઓ ખુશ થઈ ઉઠ્યા અને સૌએ અભિનંદન આપ્યા. એટલે કે એના પાછા ફરવાની બધાએ હિંમત, આશા છોડી દીધી હતી, પરંતુ એ અરુણિમા પાછી સલામત પહોંચે છે, તેથી તેના સાથીઓ બહુ જ આનંદમાં આવી જાય છે અને એને અભિનંદન આપે છે. માનવીએ નદીઓને નાથી છે અને પર્વતોને વિંધ્યા છે. એકદમ સાચી વાત છે. માનવીએ જે નદીઓ છે ને નાથી છે, એટલે કે નદીઓને અટકાવી છે અને પર્વતોને વિંધ્યા છે. સાગરોના પેટાળ ખોડ્યા છે અને રણને નંદવંદન કર્યા છે. માનવી ધારે તે પામે છે, એટલે કે મનુષ્ય ધારે એ કરી શકે છે, પણ ધારવું અને એના માટે ઝઝૂમવું અગત્યનું છે. અરુણિમાનું જીવન એનું ઉત્તમ ઉદાહરણ છે, કેમ કે અરુણિમા અહીં ધારણ પણ કર્યું છે અને ઝઝૂમ્યું છે. એ અરુણિમાના જીવન સાથે એકદમ સંકળાયેલી બાબત છે. અરુણિમાએ એશિયાનું એવરેસ્ટ સર કર્યું, આફ્રિકાનું કિલીમાંજારો અને યુરોપનું એલ્બ્રુસ સર કર્યું છે, પરંતુ હજી એના કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે, થાકતી નથી. એ હજુ માત્ર એવરેસ્ટ નહીં, એને ઘણા જ દુનિયાના એવા પર્વતો સર કર્યા છે. એ હજુ કૃત્રિમ પગ સાથે ચાલી રહી છે, એ થાકતી નથી અને હારતી નથી. નવા શિખરો સર કરી રહી છે. તે ગીતો ગાતી રહે છે. અભી તો મેને લાંગા હે સમંદર કો, અભી તો પૂરા આસમાન બાકી હૈ. એટલે એને માત્ર એવરેસ્ટ નહીં, દુનિયાના ઘણા બધા એવા શિખરો છે જે કે સર કર્યા છે, અને એ ગીત ગાય છે કે અભી મેને લાંગા હે સમંદર કો, અભી તો પૂરા આસમાન બાકી. એટલે કે હમણાં જ મેં સમુદ્રને ઓળંગ્યા છે, હજુ તો પૂરો આસમાન બાકી છે, હજુ તો પૂરું આકાશ બાકી છે. એટલે કે આવા કાર્ય તો હું ઘણા કરીશ, આવા સાહસો તો હું ઘણા કરીશ, એવું અરુણિમા કહેવા માંગે છે. તો વિદ્યાર્થી મિત્રો, પંગુમ લંઘયતે ગિરિમ આ રેખાચિત્રની અંદર અરુણિમાના જે અડગ મનોબળ અને આત્મવિશ્વાસની બાબત છે, એનાથી આપણે શીખવા મળે છે કે આપણે પણ ગમે તેવી પરિસ્થિતિ હોય એનાથી હિંમત હારવી જોઈએ નહીં, પરંતુ એ પરિસ્થિતિનો સામનો કરીને અડગ મનોબળ સાથે આગળ વધવું જોઈએ, કે જેથી કરીને આપણે સફળતા મળે છે. જે અરુણિમાના જીવનમાંથી આપણે ઘણું બધું સમજવા મળે છે. આભાર.